રામ રામ સીતારામ જય માતાજી। તો અત્યારે આ કૂતરો માટે ગોણ થઈ રહ્યો હતો। અત્યારે વાગ્યા રાતના 9 અને આ બધા ભક્તો ભેગા મળી અને કૂતરો માટે ગોણ બનાવીએ। જો ઉતરણ મોડી તો હવે બનાવો, ઉતરણ પછી મોડીએ બનાવ્યો તો અને આ પાછળથી પણ બનાવવાનું ચાલુ હો। જો અત્યારે આ લાઈવ ચાલુ સિંગ તેલ અને બૈડું જો બરાબરનું દેતો હળગા। એક બાજુ તાપણી થાય, જો ભક્તો બીજા તાપ, કોઈ બત્તી પકડી રહ્યા, કોઈ બળતું આઘું કર્યું। મારા સેવાનું કોમ હે વન બોન કમ્પ્લીટ કરી દીધો ગાડીને। કચરિયું થઈ ગયું? હા, કચરિયું જેવું જ થયું હો મામડું। એકમાં કચરિયું ભૂપતજી કચરિયા જેવું થયું। કચરિયું થયું પેલો છે જેવું કચરિયું ખાવા વાળો? ના ના, પેલો છે જેવું કચરિયું ખાવા વાળો વદન ક્યાં? ખાડી ખવડાવજો કે હમાતે જો કમજોરી આવી ગઈ। હા, કમજોરી જતી રહે હો ભાઈ। ગોણથી ઉટોટીઓ થયો હોય, ગમે તેવો રોગ થયો હોય તો જતો રહે ભાઈ। અમારું ગામ એટલે કે ખંડોસણ ગામમાં લગભગ 30 થી 35 ડબ્બા ઘી મહાપ્રસાદમાં વપરાય 12 મહિનો। 12 મહિનાનું અમારા ગામની અંદર ખાલી ભજનની અંદર 30 થી 35 ડબ્બા ઘી વપરાય। અને આ રીતે કૂતરાનો ગોણ પણ આખા ગામમાં દરેક મહેલે બનાવવામાં આવે, જેથી કરીને આખા ગામના કૂતરાને સારું એવું ખાવાનું મળી રહે। શિયાળામાં જેમ આપણો ગુંદ મેથીને ખાઈએ એમ ઈવને આ એક જાતનું બંધન કહેવાય। તો આ ઠંડીનું એમને પણ ઓતરા દિવસે અમારા ગામની અંદર આખા શિયાળામાં પો મહિનામાં તો કન્ટિન્યુ ચાલુ જ હોય। તો જો અત્યારે અમે પણ આ કામ લીધું ચાલુ। તો જો સરપંચ સાહેબ સેવાનું કાર્ય અને બીજા કોઈ ડુંગાળો તો આપું, જો આ ડુંગાળો તો આપું, કોઈ આગું પાછું કરે। અને અમારે ગંભીરભાઈ કાલ વાત મોડી હતી ને લાઈવમાં, પેલા ગજરા મારું ધારું તો કોઈ તમન મારું એના ગજરા મારુંની વાત મોડું જબરજસ્ત। તો કાલ લાઈવમાં એમની ગજરા મારુંની વાત હતી। જો હાલ ગાડી રિપેરિંગ એક બાદ થઈ રહી રાત્રે ગુરુ મહારાજના આશ્રમમાં। ઓહ, વચ્ચી જો જોતા પાઠણ ઓહ ગાડી જતી ઈ જ જવાની ને અમાર આ ફૂલ છે કઈ તૈયાર થઈ ના ના બધા નહીં થાય ને ચમ આટલામાં પાણી વેડીએ ઘોડાવર આમ તો પેલા વખત આટલા આવ્યું હતું। અરે માસ્ટર રિઝલ્ટ જો જોખું દેખાય હોય કે આ બાજુ અજવાળ ના અંધાર હોય એમ જોખું દેખાય ખુદ આવો કે તમે પેલા એનું હોય જાઓ ભાઈ ધ્યાને પેલા પૂંજી રોમ તમારે રજુ ભગતના ગોળી મુદ્દો હાથમાં કોઈક આબો એટલો હોય સર પછી મોય મારો લ્યા આ તો અંદર જો એવું કોમ મેલો અરે કહી દો એ દાડા કરતા ક્વોન્ટિટી ઓછી થાય મને એવું લાગે। ઓછી થાય ને? હા, એ દાડા ક્વોન્ટિટી લેવલ ઉપર ખાવ પડે। હા, લેવલ ઉપર ખાવ પડી આ વસ્તુ રહે ને આ જો નહીં પહોંચે એ બાજુ જવા દેવાનું। હા, જો નાનો હશે એ જવા દેવાનું। આ વચ્ચે સુધી ગાડી ઓમ જાય ચાલુ બોલ્યા કહીએ
કહીએ તો પહેલા શરૂઆતમાં બોલી હવે મહારાજનો ફોટો નહીં આવ્યો આવી ગયો અમારો ફોટો આવી ગયો. હવે બધા આગળ ઘણા થઈ ગયા ભાઈ ઓવર. અમે તો કોઈ નહીં ગયા. લાવો ફોન લાવો ભાઈ હેડો જો આ આવો આમ જો ફોન લાવો ભાઈ બધી હમ જોઈ લે ભાઈ મારે તો રોજ ફોટા આવે તમારે આવે ઘણો થઈ ગયો. ફોન છે જો. રાખ પછી બધા થોડું ખોય એટલે ઉટોટીઓ ના થાય ચમચી ખો બધા નહીં ખાઓ એક ચમચી લે એટલે તમારે શું છે કે શિયાળામાં બંધન થઈ જાય બંધને થાય અને ઉટોટીઓ ના થાય શરદી ખોસી અક્ષિત દવા પક્ષી દવા રહી ખરેખર તો સોજી નો કરાય તે ફૂલી તપેલું જ ભરાઈ દે હા ભલે લ્યો એ તો એનું માપ હોય પ્રમાણે આટલો નાખી દઉં મેં. નહીં દો હા ઓગળી જાય આ કરતા ભરતભાઈ મોકલવા એક માર્ગ તૈયાર અમારો વાઘ તૈયાર અમારો વાઘ તૈયાર થઈ ગયો. કેવી ગાડી હાટી અમે હોય કે આવો ડ્રાઈવર આજ સુધી ગાડી કોઈને ચલાવી નહીં આવી કીધું જીગોય ના હોય ને તમે ના હોય હું જ વિચારવા પડી ગયો કે ગાડી નહીં મારે પછી અવાજ આખો બદલાઈ ગયો ને બોલ્ટ ના છે હવે એન્જિન પેલા કવરના પંખો ના અરે હોશિયાર માણસ છે ને સારો હિસાબ આપણો અમે એમનામાં આવે તો પછી ચાલુ કરવા નથી ખા લાગતા હા તો અમારે આવ્યો લઈ ગયો હાલી લે બધો ચા પીવો બધા જો ચા પાણી લ્યો તમે ચા પીને તમારે હેઠું ચડો લાવો ચા પી લ્યો લાવો ચા ચાલજો ભાઈ પછી થોડી ચા લાવો વદનભાઈ હેડો બંગાળ ગયા હા તો કોણ તૈયાર થઈ ગયો કપિલભાઈ તમારે કોઈ લાયકી હા રસમાં ઓર્ડરની કાલ વાત મોડી હતી ને કાલ ગજરા મારું ચોકન જોતો તો આખો દાવ થાચેલો જ હોય રમા પીવી થોડી તો અમે જવાનું અમારા પાઠમાં રમાપીના આવો ચા પીને નીકળી ગયો બરો અમારી બાજુ આવ્યું નહીં ચા પીને નીકળી ગયો હા એન બાજુ કરો ભાઈ થોડું હળકો મારતા શરૂઆત થાય ગોળમાં હા અમારા ભરતભાઈ જો રિક્ષાવાળા ચલો 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 કૂતરાનો ગોણ કાલ રાતી કર્યો તો કાલ રાતી બનાવ્યો તો ને કાલ રાતનો ગોણ આશ્રમનો હો બરાબરનો પેલા વખત બચ્ચા નતો મળ્યો છે જેણો